હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો શાકની પણ જરૂર ન પડે અને શિયાળાની ઠંડીની ઋતુમાં શાક માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં મળી રહેતું લીલા લસણનું હું અહીંયા ટેસ્ટી એવું શાક બનાવીશ। તો તમે પણ મારી આ રેસીપીથી લસણનું શાક બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો મેં અહીંયા લસણને સરસ એવું ધોઈ અને કોરું કરી અને આ રીતે ઝીણું એવું સમારી અને રેડી કરી દીધું છે। તો લસણ આપણે વજનમાં જોવા જઈએ તો 150 ગ્રામ મેં અહીંયા લીલું લસણ લઈ લીધું છે। તો શિયાળામાં મળતા આ લસણનો આ રીતે ઉપયોગ કરી અને ખાવાથી આપણા શરીર માટે ખૂબ જ એવું ગુણકારી રહે છે। તો શાકને થોડું એવું સ્પાઇસી અને ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 6 થી 7 લીલા મરચાં આ રીતે થોડા એવા મોટા ઊભા કટ કરી અને રેડી કરી દીધા છે। તો લસણનું જે બાઉલ છે એને સાઈડમાં રાખી દઈશું અને શાકનો આપણે વઘાર કરીશું। તો મેં અહીંયા 3 ટેબલ સ્પૂન તેલ એડ કરી દીધું છે અને તેલ થોડું એવું ગરમ થાય એટલે આપણે જીરાનો વઘાર કરીશું। જીરું થોડું એવું તતડે એટલે ચપટી જેવી આપણે હિંગ એડ કરીશું અને જે લીલા મરચાં કટ કરીને રેડી રાખ્યા હતા એ અંદર આપણે એડ કરીશું। મરચાં થોડા એવા સોફ્ટ થાય એટલા માટે આપણે પહેલાં મરચાં એડ કરી અને એને સાંતળી દેવાના। તો 1 મિનિટ જેવા આપણે મરચાંને સાંતળી અને રેડી કરીશું। આ જે લસણનું શાક છે એ તમે 4 થી 5 દિવસ માટે સ્ટોર કરીને પણ ખાઈ શકો છો। તો હવે આપણા મરચાં થોડા એવા સોફ્ટ પણ થઈ ગયા છે અને સંતળાઈ ગયા છે। તો હવે આપણે જે લીલા લસણને કટ કરીને રાખ્યું હતું એ બધું જ લીલું લસણ અંદર એડ કરી દઈશું। ત્યારે આપણે કોઈ મસાલા અંદર એડ નથી કરવાના, થોડું એવું લસણ તેલમાં સંતળાય પછી આપણે બીજા મસાલા અંદર એડ કરીશું। તો આ રીતે ફરીથી એને 1 થી 2 મિનિટ સુધી આપણે સાંતળવા દઈશું। તો આ લસણનું શાક છે એ ગરમા ગરમ બાજરાના રોટલા સાથે ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે અને ખાવાની પણ ખૂબ જ એવી મજા આવે છે। થોડું એવું લસણ આપણું સંતળાઈ ગયું છે તો હવે ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી દઈશું અને મીઠું એડ કરી અને મિક્સ કરી અને 1 મિનિટ સુધી ફરીથી એને આપણે સાંતળવા દઈશું અને આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે। જો તમારે વધારે સ્પાઇસી શાક બનાવવું હોય તો તમે લસણ અને મરચાંનો સરખો એવો ઉપયોગ કરી શકો છો। તો આ રીતે લસણ આપણું સંતળાઈ ગયું છે તો હું અહીંયા હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરી દઈશ અને 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર આપણે એડ કરી અને આ રીતે બધા જ મસાલા અંદર ભળી જાય એ રીતે મિક્સ કરી દઈશું। તો મેં અહીંયા એકદમ ઓછા મસાલામાં તૈયાર થતું અને ઝટપટ બની જતું લસણનું શાક બનાવી અને રેડી કરી દીધું છે। તો તમે પણ અત્યારે શિયાળામાં મળતા લીલા લસણમાંથી ટેસ્ટી એવું મારી આ રેસીપીથી શાક બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો। તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી સર્વિંગ પ્લેટમાં શાકને લઈ લઈશું। તો અમારા ઘરે તો અઠવાડિયામાં 2 થી 3 વાર બનતું આ લીલા લસણનું શાક બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે। તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। આ શાક રોટલી, રોટલા કે ભાખરી સાથે પણ ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે અને આ શાક બનાવીને તમે 4 થી 5 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો। મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી રેસીપી